કે શું? હા મમ્મી. આ તું રીલ કેવી બનાવે છે? આમ તો જો. કેમ? અરે આવી રીલ ના બનાવે, આમાં કઈ વ્યૂઝ તો આવતા નહીં તારે. આ પેલા ચંપા માસીની છોકરાને બહુ જો કેવી મસ્ત રીલ્સ બનાવે, આ મિલિયનમાં વ્યૂઝ આવે છે. અને તાર તો માંડ 25,000 ને 30,000 આવે છે. પણ મમ્મી મેં હજી હમણાં ચાલુ કર્યું છે યાર. કઈ કામ ઢંગની બનાય, શીખ કઈ કામ હરખી. અરે આમ જો, આ છગન કાકાના છોકરાને વહુ. હા, એ રીલ્સ બનાવવા માંડી, ફેસબુકમાં એકાઉન્ટ બનાવ્યું, ઇન્સ્ટામાં બનાવ્યું, યુટ્યુબમાં બનાવ્યું, 3 તો એકાઉન્ટ છે બધામાં એના. તો અને તને જો ને કઈ ખબર જ નહીં પડતી કેટલું કહીએ છીએ હરખી બનાય એમ વ્યૂઝ આવે વધારે, શી ખબર. આમ જો ને હજુ રીલ્સ બનાવે છે. અલી આ છે ને મારા છોકરા માટે તો છે ને કેવી વાત આવતી હતી છોકરીની, એને છે ને મિલિયન વ્યૂઝ હતા છે ને, એને તો 1 મિલિયન તો છે ને ફેસબુકમાં ફોલોવર્સ હતા, અને છે ને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં બધામાં એને મિલિયન હતા. તો એ ખબર નહીં મારી બુદ્ધિ ક્યાં જતી રહેતી, મેં છે ને એને ના પાડી, તને આ પાડી. રીલે હરખી બનાવતી નહીં, કઈ વ્યૂઝ આવતા નહીં હરખા. શું? ઓલા ચંપા માસીન છોકરાની વહુ છે ને, એ છે ને 5-6 ચેનલ એકલી ચલાવે છે, બધી એકલી હેન્ડલ કરે છે. અને તું આ એક ચેનલમાં છે ને તે ઠેકાણું ટાઈમે મૂકતી નહીં ને હરખું બનાવતી નહીં, શી ખબર. એને જો 5 ચેનલ એકલી હેન્ડલ કરે છે, અને વ્યૂઝ તો જો આવે કેટલા આવે છે. એ કિસુ, આ પેલા ચંપા માસીન છોકરાની બહુ નહીં, એ તો જો એડવર્ટાઇઝ કરવા માંડી ચેનલમાં, અને પેલા છગન કાકાના છોકરાની બહુ એ કરવા માંડી. તને તો શી ખબર એકે એડવર્ટાઇઝ નહીં મળતી, કેવી રીલ્સ બનાવે છે. આ હું કહું ને એમ બનાય ને તો છે ને, હવે હું કહું ને જેવા આઈડિયા એવી જ બનાવવાની, તો જ તારા વધશે વ્યૂઝ, નકર વધવાના નહીં. તને તો કઈ આવડતું નહીં. આમ હું કહું ને હા ભરજે હવે થોડું. અમારા સાસુના મેણા ટોળાથી હવે ખાલી તમે જ મને બચાવી શકો. હો, મને વ્યૂઝ ને લાઈક કરતા નહીં તમે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો. નકર અમારા સાસુ મને આખો દી હંભળાય અડધી કરાવી નાખશે. બધાની ચેનલના ફોલો આવે ને આવે, મારામાં જ નહીં આવતું કાંઈ. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો તો 1 મિલિયન સબસ્ક્રાઇબર થઈ જાય, એમનું મોઢું બંધ થઈ જાય.